Okay, now ready for the next lectures. So in the previous lectures we have stopped these things. Last we have discussed the high return on investment, SEO objectives and goals. So now in these lectures we will see every SEO plan is customs. Whatever the SEO person is there, they have their own plans. They can customize it. કોઈ પણ SEO પર્સન હશે એમનો જે SEO પ્લાન જે છે એ કસ્ટમ હશે, મીન્સ કે એમની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણે ચેન્જ થતા રહેશે. શું કામે? તો કે સર્ચ એન્જિન ટેન્ડ્સ ટુ ચેન્જ ઇટ્સ પોલિસી એન્ડ એલ્ગોરિધમ્સ. સર્ચ એન્જિન જે છે એ સર્ચ એન્જિન દરેક ટાઈમ ઉપર પોતાની જે પોલિસી જે છે એ પોલિસી ચેન્જ કરતું રહેશે, મીન્સ કે એમના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એ ચેન્જ કરશે. સેકન્ડ, ધ અલ્ગોરિધમ ઇઝ ઓલ્સો ચેન્જિંગ આઉટ. સર્ચ એન્જિન જે છે એનો જે અલ્ગોરિધમ છે એ રિપીટેડલી અપડેટ કરતા રહેશે. તો અપડેટ કરશે જેવો અલ્ગોરિધમ એવા જ તમારા જે કીવર્ડ્સ છે એ એમની સાથે મેચ થતા હશે, નહીં થતા હોય તો એવા ટાઈમ ઉપર અહીંયા શું કહે છે કે સર્ચ એન્જિન છે એનો જે અલ્ગોરિધમ છે, એમની જે પોલિસી છે એ ચેન્જ થતી રહી છે. એટલા માટે તમારે પણ જ્યારે સર્ચ એન્જિનનો યુઝ કરો છો ત્યારે આ વસ્તુ જે છે એ ખાસ ધ્યાનમાં રાખવાની છે. SEO professional needs to analyze these changes and as per that they need to prepare a plan. તો કે SEO પર્સન જે છે એ શું કરશે તો કે એ એનાલાઇઝ કરશે. કઈ વસ્તુને એનાલાઇઝ કરશે તો કે નવા ચેન્જીસ કયા છે. નીડ ટુ એનાલાઇઝ ધ ચેન્જીસ મીન્સ કે નવા ચેન્જીસ કયા છે. હવે જો એમની પાસે નવા ચેન્જીસ છે એન્ડ એઝ પર દેટ દે નીડ ટુ પ્રિપેર એ પ્લાન, તો એ પ્રમાણે એમને શું કરવું પડશે, એનો જે પ્લાન છે એ પ્લાન તૈયાર કરવો પડશે. શું કામે કે જો એમનો પ્લાન તૈયાર હશે તો જ્યારે SEOની પોલિસીસ છે, એલ્ગોરિધમ્સ છે એમની સાથે મેચ થશે તો એમનું જે રેન્કિંગ છે એ રેન્કિંગ હાયર આવી શકે છે. This ever changing dynamic nature of the search marketing require a constant care. કે આ ચેન્જીસ જે છે એ ડાયનેમિક છે નેચરની અંદર. શું કામે કે વારંવાર રિપીટેડલી અમુક ટાઈમ ડ્યુરેશન પછી ચેન્જીસ થાય છે. તો સર્ચ માર્કેટિંગ જે છે એમને પણ શું કરવું પડશે, કોન્સ્ટન્ટ કેર કરવી પડશે કે ક્યારે ચેન્જીસ થાય છે, કઈ જગ્યાએ થાય છે, કયા આલ્ગોરિધમની અંદર થાય છે. ઓર્ગેનાઇઝેશન ઓર વેબસાઇટ needs to take into account many factors when pursuing an SEO strategies. કે ઓર્ગેનાઇઝેશન છે યા તો વેબસાઇટ જે છે એમને પણ ઘણી વખત જે ચેન્જીસ છે એ ચેન્જીસની અંદર એમના એકાઉન્ટની અંદર ઘણા બધા ફેક્ટર્સ જે છે એ વર્ક કરતા હોય છે જ્યારે એના ઉપર કામ કરતા હોય છે ત્યારે. તો ઓર્ગેનાઇઝેશન યા તો વેબસાઇટ જે છે એમને પણ ઘણા બધા ફેક્ટર્સ જે છે એ SEO સ્ટ્રેટેજીસ ઉપર વર્ક કરે છે જ્યારે એ લોકો ડિઝાઇન કરે છે, SEO પ્લાનિંગ કરે છે. ક્યારે તો કે જ્યારે માર્કેટિંગ પર્સન સાથે હોય છે, જ્યારે SEO પર્સન મીન્સ કે IT પ્રોફેશનલ સાથે હોય છે, જ્યારે કંપનીના CEOs જે છે કે તો બિઝનેસ ઓનર્સ જે છે એ સાથે હોય અને બધા સાથે મળી અને જ્યારે પ્લાનિંગ આઉટ કરેલું હોય છે ત્યાર પછી જો આમાં ચેન્જીસ આવે તો એમાં પણ એમને થોડા માઇનોર ચેન્જીસ જે છે એ કરવાની રિક્વાયરમેન્ટ ઊભી થતી હોય છે. સમ ઓફ ધીસ ઇન્ક્લુડ્સ થિંગ્સ ઓર્ગેનાઇઝેશન નીડ્સ ટુ પ્રમોટ. પહેલી વસ્તુ જે છે એ શું છે કે SEO પર્સન જે છે એમને એક ખ્યાલ હોવો જોઈએ. થિંગ્સ મીન્સ કે કઈ આઇટમ્સ છે, કઈ પ્રોડક્ટ છે કે જેને ઓર્ગેનાઇઝેશનને પ્રમોટ કરવી છે, માર્કેટિંગ કરવું છે, કસ્ટમર્સને આપવી છે, સેલિંગ કરવું છે. તો પહેલી વાત તો એમની પાસે ક્લિયર હોવી જોઈએ IT પ્રોફેશનલ્સ પાસે યા તો SEO પર્સન પાસે કે ભાઈ ઓર્ગેનાઇઝેશન જે છે એને કઈ વસ્તુને પ્રમોટ કરવાની છે. સેકન્ડ શું છે કે ટાર્ગેટ માર્કેટ. તો ટાર્ગેટ માર્કેટ દેટ મીન્સ કે તમે જે માર્કેટ છે, જે તમે પ્રોડક્ટ બનાવેલી છે એ પ્રોડક્ટનું માર્કેટ કેની પાસે છે, એના કસ્ટમર્સ કોણ છે,
એ પણ તમારે નક્કી કરવા પડશે. આગળના એક્ઝામ્પલમાં આપણે જોયું હતું કે ભાઈ મોબાઈલ છે, જો નવી ટેકનોલોજી લેટેસ્ટ ફેશનની સાથે નવા ફીચર્સ સાથે મોબાઈલ માર્કેટની અંદર આવે તો તમે યંગસ્ટર્સને કોઈને આપશો તો એ ઇઝીલી એને મેનેજ કરશે, પણ તમે એઝેડ પર્સનને આપશો તો એ મેનેજ કરી શકશે નહીં. દેટ મીન્સ કે યંગસ્ટર્સ જે છે એ એમાં ઇન્ટરેસ્ટેડ છે બાય કરવા માટે એ ટાઈપની પ્રોડક્ટને, જ્યારે એજેડ પર્સન છે એ 99.99% એ મેનેજ ના કરી શકે, એ લોકોને ઇન્ટરેસ્ટ ના હોય. એટલા માટે શું કહે છે કે ભાઈ તમારી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટનું ટાર્ગેટ માર્કેટ કયું છે. ઘણી બધી વખત સ્પેસિફિક રિજિયન વાઇઝ પણ હોય. અમુક પ્રોડક્ટ જે છે એ અમુક સિઝનમાં સારી એવી માર્કેટમાં ડિમાન્ડ હોય, અમુક પ્રોડક્ટ જે છે એની માર્કેટમાં ડિમાન્ડ ના હોય અમુક સિઝનની અંદર. જેમ કે આપણે જોઈએ તો ચોમાસાની સિઝન હોય તો અમરેલા યા તો છત્રીસ જે છે એની ડિમાન્ડ હોય. એ જ રીતના જ્યારે આપણી પાસે શિયાળો આવશે યા તો ઠંડીની ઋતુ આવશે ત્યારે જે ગરમ કપડાં છે એમની રિક્વાયરમેન્ટ ઊભી થશે. તો અહીંયા ટાર્ગેટ માર્કેટ જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ જે છે અહીંયા વર્ક કરે છે એસીઓ પ્લાનની અંદર. ત્યાર પછી જે બ્રાન્ડ મીન્સ કે તમારી પાસે કઈ કંપનીઝ છે, તમારી બ્રાન્ડ શું છે, તમારું માર્કેટમાં ટ્રસ્ટવર્ધી કેટલા છે, કેટલા કસ્ટમર્સ તમને ઓળખે છે, તો એ પણ તમારી પાસે જે છે એ મેઇન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ જે છે એ પ્લે કરે છે. વેબસાઇટ સ્ટ્રક્ચર્સ, કે તમારી જે વેબસાઇટ છે એ વેબસાઇટનું સ્ટ્રક્ચર કેવું છે એ પણ અહીંયા ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. કે તમારી વેબસાઇટનું સ્ટ્રક્ચર જો સારું હશે, યુઝરને જે ઇન્ફોર્મેશન જોઈએ છે એ ઇન્ફોર્મેશન એ પ્રોપરલી મેળવી શકે છે કે નથી મેળવી શકતા. જો એ ઇન્ફોર્મેશન મેળવી શકતા હોય તો એ વેબસાઇટ જે છે એનું સ્ટ્રક્ચર સારું હશે. સપોઝ એ ઇન્ફોર્મેશન મેળવી શકતા નથી તો એમનું જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર કદાચ સારું ના પણ હોય તો આ વસ્તુ જે છે એ પણ જ્યારે કસ્ટમર્સ જે છે જ્યારે એસીઓ પ્લાન ડિઝાઇન કરે ત્યારે એમને શું કરવાની છે, ચેક કરવાની છે. ત્યાર પછી જે કરંટ સાઇટ ડિટેલ્સ એન્ડ કન્ટેન્ટ્સ, કે જે કરંટ સાઇટ છે મીન્સ કે અત્યારે જે સાઇટ્સ અવેલેબલ છે એનું કન્ટેન્ટ શું છે, એની અંદર કઈ કઈ ઇન્ફોર્મેશન આપેલી છે, કઈ કઈ ઇન્ફોર્મેશન તેમાં આપેલી નથી. તો એ ઇન્ફોર્મેશન જે છે એ પણ અહીંયા ચેક કરવાની છે કરંટ સાઇટની અંદર કે કઈ કઈ ઇન્ફોર્મેશન ત્યાં અવેલેબલ છે. ઇઝી વિથ વિચ કન્ટેન્ટ એન્ડ સાઇટ સ્ટ્રક્ચર્સ નીડ ટુ બી મોડિફાઈડ, કે ભાઈ તમારી પાસે જે સાઇટનું કન્ટેન્ટ છે એ જો પ્રોપર વેની અંદર નથી મીન્સ કે વ્યવસ્થિત રીતના તમે ડિઝાઇન કરેલું નથી તો તમારે એને મોડિફાઈડ કરવાની રિક્વાયરમેન્ટ ઊભી થશે. કારણ કે તમારી સાઇટ્સની અંદર તમે કોઈ ઇન્ફોર્મેશન એવી આપેલી છે કે જેનાથી કસ્ટમર્સને ઇન્ટરેસ્ટ નથી, કસ્ટમર્સને તમારી વેબસાઇટને જોવામાં કોઈ રસ નથી. જો કસ્ટમર્સ કે યુઝર્સ છે તમારી વેબસાઇટ નહીં જોવે તો ઓબ્વિયસલી છે કે એના ઉપર એમનો ટાઈમ વધારે જે છે વેસ્ટ નહીં જાય, અને જેટલો ટાઈમ વધારે વેસ્ટ નહીં જાય, જેટલી ક્લિક્સ વધારે નહીં કરે એટલું તમારું રેન્કિંગ ઓછું આવશે. તો રેન્કિંગ વધારવા માટે તમારે શું કરવું પડશે, તમારું જે કન્ટેન્ટ છે, તમારી અંદરની જે વેબસાઇટની અંદરની ક્વોલિટીઝ છે એમાં તમારે ચેન્જ કરવો પડશે. એની ઇમિડિયેટ અવેલેબલ કન્ટેન્ટ, ઘણી બધી વખત તમારી પાસે એવા કન્ટેન્ટ પણ હોય છે, એવી ઇન્ફોર્મેશન પણ હોય છે કે જે તમે ઇમિડિયેટલી એમાં ચેન્જીસ કરી શકો છો. તો હવે મેઇન પ્રશ્ન એ આવે છે કે આ કન્ટેન્ટ શું છે. તો કન્ટેન્ટ ધેટ મીન્સ કે તમે જે કંપનીઝ છે, તમારી પાસે જે ઓર્ગેનાઇઝેશન છે એની અંદર જે તમે રાઇટિંગ કરેલું છે એ શું છે તમારી પાસે કન્ટેન્ટ. સિમ્પલ એક્ઝામ્પલ આપણે જોઈએ કે અહીંયા આપણે જોઈએ કે એસપી કેમ જેતપુર ઉપર જઈએ અને એસપી કેમ જેતપુર ઉપર જઈ અને આપણે ક્લિક કરશું તો અહીંયા જુઓ તમારી પાસે એબાઉટ અસ આપેલું છે. હવે એબાઉટ અસ આપેલું છે તો એબાઉટ અસ જે છે એ શું છે, એનું કન્ટેન્ટ છે. જુઓ અહીંયા કે અહીંયા તમારી પાસે એબાઉટ અસ છે, વિઝન મિશન, જીનેસિસ ઓફ પોપ્યુલેશન ફ્રોમ ધ ડેસ્ક. તો અહીંયા આપણે જીનેસિસ ઓફ એસપી કેમ ઉપર જઈશું એટલે અહીંયા જુઓ જે કોઈ પણ ટેક્સ્ટ ટાર્ગેટ કરેલી છે એ શું છે, કન્ટેન્ટ છે. આની અંદરથી ઘણા બધા એવા તમારી પાસે કીવર્ડ્સ હોય કે જે મેચ થતા હોય, તો આ કન્ટેન્ટ જે છે એ પણ તમારી પાસે ઇમ્પોર્ટન્ટ છે. એ જ રીતના સેકન્ડ વેબસાઇટ આપણે જોશું કે જેની અંદર તમારી પાસે કન્ટેન્ટ કેને કહેવામાં આવે છે. તો અહીંયા કન્ટેન્ટ જે છે એ વેબસાઇટ માટે ઇમ્પોર્ટન્ટ છે. જો તમારી પાસે કન્ટેન્ટ પ્રોપર વેની અંદર નહીં હોય તો તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમે ના મેળવી શકો. જુઓ અહીંયા તમારી પાસે તો આ જે છે એ શું છે, કન્ટેન્ટ છે. કે તમારું કન્ટેન્ટ જે છે એ પ્રોપર વેની અંદર જો તમે આપેલું હશે તો તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમે મેળવી શકો છો. એની ઇમિડિયેટ અવેલેબલ કન્ટેન્ટ મીન્સ કે તમારે જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે કોઈ એવું કન્ટેન્ટ હોય કે જે ઇમિડિયેટલી યુઝ કરવો છે તો તમે એને ઇમિડિયેટલી પણ યુઝ કરી શકો છો.
કોમ્પિટિટિવ લેન્ડસ્કેપ એન્ડ મેની અધર્સ, કે બીજા પણ ઘણા બધા તમારી પાસે કન્ટેન્ટના ઓપ્શન્સ આપેલા છે, તમારું વેબસાઇટની ઇન્ફોર્મેશન છે, સ્ટ્રક્ચર છે, એ પણ તમે જોઈ શકો છો. એક પોઈન્ટ્સ આપણી પાસે બાકી રહી ગયો, અવેલેબલ રિસોર્સિસ ફોર ડેવલપિંગ અ ન્યૂ કન્ટેન્ટ, કે નવું તમારે કન્ટેન્ટ ડેવલપ કરવું છે, નવું તમારે કોઈ ટેક્સ્ટ રાઇટ કરવી છે, પેરેગ્રાફ રાઇટ્સ કરવો છે, તો એવા ટાઈમ ઉપર તમારી પાસે જે વેબસાઇટ છે એની અંદર કોઈ રિસોર્સ અવેલેબલ છે, તમારી પાસે કોઈ એવો પર્સન છે કે જે કન્ટેન્ટ રાઇટ કરીને આપે છે, તો એ વસ્તુ પણ તમારે શું કરવી પડશે, અહીંયા રાઇટ કરવી પડશે. SEO પ્લાન ઓર સ્ટ્રેટેજી મે ચેન્જીસ એઝ પર ધ ઓર્ગેનાઇઝેશન્સ નીડ, કે SEO પ્લાન જે છે યા તો એની જે સ્ટ્રેટેજીસ છે એ પણ ચેન્જ થાય છે. ક્યારે ચેન્જ થાય છે, તો કે જ્યારે ઓર્ગેનાઇઝેશનને જરૂરિયાત ઊભી થાય ત્યારે એ પ્રમાણે એમાં એ ચેન્જીસ કરી શકે છે. ઇવન ટુ સિમિલર કંપનીઝ સેલિંગ સેમ પ્રોડક્ટ ઓર સર્વિસીસ મે રિક્વાયર ડિફરન્ટ SEO પ્લાન. ઇવન બે કંપનીઝ છે કે જે સેમ વસ્તુનું પ્રોડક્શન કરે છે, સેમ ટાર્ગેટ છે, સેમ સેલિંગ છે, રીઝન છે, તો એને પણ એમનો જે સેલિંગ પ્લાન જે છે, એમને જે પ્રોડક્ટ સેલિંગ કરવી છે કે એમને જે સર્વિસ આપવી છે કસ્ટમરને, તો એના પણ SEO પ્લાન જે છે એ અલગ અલગ હોઈ શકે છે. એવું કોઈ ફિક્સ નથી કે ભાઈ આ કંપની માટે આ SEO પ્લાન જે છે ઇમ્પ્લિમેન્ટ થઈ ગયો છે, સક્સેસફુલી એક્ઝિક્યુટ થઈ ગયો છે, એમાં રિઝલ્ટ મળે છે, એનો ગોલ એચીવ થાય છે, તો બીજી કંપની પણ એવી જ રીતના કરશે તો એને રિઝલ્ટ મળશે, એવું પોસિબલ નથી. સેમ પ્રોડક્ટ છે, સેમ કંપનીઝ છે અને સેમ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, તો પણ આ SEO પ્લાન જે છે સક્સેસફુલી એક્ઝિક્યુશન થતું નથી ઘણી વખત. તો અહીંયા છે એ બધા માટે એક જ સરખો SEO પ્લાન ફોલો કરો એ પોસિબલ નથી, બટ ધેર મે હેવ સમ ચેન્જીસ, કે ત્યાં કોઈક જાતના કોઈક ચેન્જીસ તમારે કરવા પડશે. સ્કીપિંગ ધીસ સ્ટેપ મે રિઝલ્ટ ઇન અ ફેલર, સો પ્રોપર પ્લાનિંગ શુડ બી ડન બિફોર સ્ટાર્ટિંગ a SEO. કે આટલી વસ્તુ જે તમને આપી, અલગ અલગ પોઈન્ટ્સ આપ્યા, એ પોઈન્ટ્સમાંથી તમે જો કોઈ પણ વસ્તુને સ્કીપ કરશો તો તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટમાં તમારે ઘણી વખત એક્ઝિક્યુશન જે કરાવવું છે, તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ મેળવી શકતા નથી. એટલા માટે આમાંથીને કોઈ પણ સ્ટેપ્સ જે છે એ તમારે સ્કીપ કરશો તો તમારે જે રિઝલ્ટ જોઈએ છે રિઝલ્ટ મળી શકશે નહીં. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ છે તમારી પાસે, એ છે ડેવલપિંગ એન SEO પ્લાન પ્રાયોર ટુ સાઇટ ડેવલપમેન્ટ્સ, કે તમે જ્યારે સાઇટ ડેવલપમેન્ટ કરો છો એ સાઇટ ડેવલપમેન્ટની પહેલાં તમારે જે પ્રાયોર પ્લાન મીન્સ કે પહેલાં તમારે જે પ્લાન કરવો છે એ કેવી રીતના કરશો. તો અહીંયા શું કહે છે, SEO પ્લાનિંગ શુડ બી ડન એઝ સૂન એઝ પોસિબલ, કે SEO જે છે એનું પ્લાનિંગ જે છે એ જેટલું ઝડપથી થાય એટલું ઝડપથી તમારે શું કરવાનું છે, પ્લાનિંગ કરવાનું છે કંપની માટે. યા તો જે કોઈ કંપની છે, ઓર્ગેનાઇઝેશન છે, એમને SEO પ્લાનિંગ જે છે એ જેટલું ઝડપથી થાય એટલું ઝડપથી શું કરવાનું છે, પ્લાન કરવાનું છે. It should either start before developing a website or should be done parallel with the site developments. કે આ જે છે પ્લાનિંગ, એ પ્લાનિંગ તમે જ્યારે વેબસાઇટ ડેવલપમેન્ટ કરો છો ત્યારે એની સાથે સાથે પણ કરી શકો છો, યા તો તમે જ્યારે વેબસાઇટની ડેવલપ કરો છો એની પહેલાં પણ તમારે પ્લાનિંગ કરવું હોય તો પ્લાનિંગ કરી શકાય છે. ઘણી બધી વખત આપણને ખ્યાલ હોય તો ઘણા બધા પ્રોજેક્ટ એવા હોય કે એમની સાથે સાથે એનું ડેવલપમેન્ટ થતું હોય. ઘણા બધા પ્રોજેક્ટ એવા હોય કે જેમાં પહેલાં આખું એનું લેઆઉટ તૈયાર થઈ જાય છે અને પછી એના ઉપર શું થાય છે, ડેવલપમેન્ટ થાય છે. તો એ જે છે પ્રાયોર લેઆઉટ જે છે ડિઝાઇન થઈ ગયેલું હશે, કમ્પ્લીટ હશે, તો તમારે જે રિઝલ્ટ જોઈએ છે રિઝલ્ટ તમને મળી શકશે. પણ જ્યારે તમે પેરેલલ સાઇટ ડેવલપમેન્ટ ઉપર જાઓ છો ત્યારે ઘણી બધી વખત ચાન્સીસ જે છે 80% સક્સેસ હોય છે, પણ ઘણી વખત 20%માં જે છે એ માઇનોર ચેન્જીસ આવતા હોય છે, અથવા માઇનોર રિઝલ્ટ નથી પણ મળતા. તો એવા ટાઈમ ઉપર પ્રાયોર પ્લાનિંગ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. As SEO can also help to develop a page content, this can make it easily recognizable on the web. કે જો તમે પહેલાં પ્લાનિંગ કરેલું હશે, પ્રાયોર પ્લાન હશે, અને SEO જે છે એ તમને જે પેજ ડેવલપમેન્ટ કરો છો એની અંદરના જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ ડેવલપમેન્ટમાં પણ હેલ્પ કરશે, કે જેનાથીને શું થશે, ઇઝીલી જે કોઈ પણ વેબ પેજ છે એને જે સર્ચ એન્જિન છે એને રેકોગ્નાઇઝ કરે, કે જેનાથીને શું થાય, તમારી જે ઇન્ડેક્સિંગ છે, રેન્કિંગ છે એ તમે વ્યવસ્થિત રીતના ઇન્ક્રીઝ કરી શકો છો. SEO decisions have a great impact on many departments such as development, marketing and sales. કે SEO જે છે એની ઘણી બધી ઇમ્પેક્ટ છે ઘણા બધા ડિપાર્ટમેન્ટ ઉપર પણ. શું કામે,
કે ભાઈ જે ડેવલપમેન્ટ કરે છે એની અંદર પણ એસઈઓ જે છે વર્ક કરશે, એસઈઓની પ્રોસેસ ઇન્વોલ્વ થશે. માર્કેટિંગ છે તો માર્કેટિંગની અંદર પણ એસઈઓ પર્સન જે છે ઇન્વોલ્વમેન્ટ હશે. ઘણી વખત સેલ્સ છે તો સેલ્સની અંદર પણ એસઈઓ જે છે એ ઇન્વોલ્વ હશે. તો એટલા માટે શું કહે છે કે એસઈઓ જે ડિસિઝન લે છે એની ઘણી બધી ઇમ્પેક્ટ આવે છે બીજા ઘણા બધા ડિપાર્ટમેન્ટ ઉપર. એટલા માટે શું કહે છે કે આ ડિપાર્ટમેન્ટ્સ જે છે એની ઉપર પણ એસઈઓ જે ડિસિઝન લે છે તો એસઈઓ પર્સન દ્વારા જે ડિસિઝન લેવામાં આવે છે એની જે ઇમ્પેક્ટ છે એ ઘણી બધી હોય છે. સો ફોર ગેટિંગ ધ બેસ્ટ રિઝલ્ટ ફ્રોમ એસઈઓ ઇટ શુડ બી પ્લાન્ડ એઝ સૂન એઝ પોસિબલ. કે જો તમારે એસઈઓ ઉપર સારામાં સારું રિઝલ્ટ જોઈએ છે તો એવા ટાઈમ ઉપર તમારે શું કરવું પડશે કે એસઈઓ જે છે એનું પ્લાનિંગ જે છે એ તમારે જેટલું ઝડપથી થાય એટલું ઝડપથી તમારે શું કરવું પડશે, પ્લાનિંગ કરવું પડશે. સમટાઇમ્સ મેની ઓર્ગેનાઇઝેશન લર્ન અબાઉટ ધ નીડ ફોર એસઈઓ આફ્ટર they have built the site in which guess the time to start is now. કે ઘણી બધી વખત ઓર્ગેનાઇઝેશન જે છે એમને એવી રિક્વાયરમેન્ટ્સ હોય છે કે જે એસઈઓ છે એ આખી સાઇટ્સ બની જાય પછી એમને ઇન્ફોર્મ કરે છે કે હવે તમારે એસઈઓ જે છે એ તમારે તમારું કામ છે એ કામ સ્ટાર્ટ કરવાનું છે. તો આવા ટાઈમ ઉપર જો તમારે પ્રોપર રિઝલ્ટ જોતું હોય તો એવું રિઝલ્ટ જે છે એ પ્રોપર તમે મેળવી શકતા નથી હોતા ઘણી બધી વખત. ત્યાર પછી છે તમારી પાસે બિઝનેસ ફેક્ટર્સ દેટ અફેક્ટ ધ એસઈઓ પ્લાન્સ. કે ઘણા બધા બિઝનેસના એવા ફેક્ટર્સ છે કે જે એસઈઓ પ્લાન છે એના ઉપર ડાયરેક્ટલી યા તો ઇનડાયરેક્ટલી જે છે એ ઇફેક્ટ કરતા હોય છે. તો કયા કયા એવા ફેક્ટર્સ છે કે જે એસઈઓ પ્લાન ઉપર છે એ ડાયરેક્ટલી યા તો ઇનડાયરેક્ટલી જે છે એ ઇફેક્ટ કરે છે, જોઈએ આપણે. સમ ઓફ ધ ફેક્ટર્સ દેટ કેન ઇમ્પેક્ટ ઓન એસઈઓ. કે ઘણા બધા એવા ફેક્ટર્સ છે કે જે એસઈઓ ઉપર ઇમ્પેક્ટ કરે છે. કયા છે? ફર્સ્ટ વન જોઈએ તો કે રેવન્યુ યા તો બિઝનેસ મોડેલ્સ. બિઝનેસનું મોડેલ શું છે, બિઝનેસનું રેવન્યુ શું છે, યરલી ટાર્ગેટ શું છે, યરલી પ્રોફિટ શું છે, એ પણ એમને ડિસાઇડ કરવાનું હોય છે. ઘણી બધી વખત બિઝનેસ સ્ટાર્ટ કરે તો એમનું બજેટ જે છે એ એવરી યર ડિસાઇડ કરવામાં આવે છે કે ભાઈ માર્કેટિંગ માટે આટલું બજેટ એલોકેટ કરવાનું છે, પ્રોડક્શન માટે આટલું બજેટ એલોકેટ કરવાનું છે, રો મટીરિયલ માટે આટલું બજેટ એલોકેટ કરવાનું છે, ટાર્ગેટ જે છે એ પણ એમને આપી દેવામાં આવે છે. તો આ રીતના બિઝનેસ મોડેલ જે છે એ પણ ડિસાઇડ કરવાના હોય છે. The basic goal of the SEO should be defined that it to sell products, advertise and obtain the leads. This affect the SEO planning needed. કે અહીંયા શું કહે છે કે બેઝિક જે ગોલ છે એસઈઓનો એ શું છે તો કે પ્રોડક્ટ જે છે, જે પ્રોડક્શન કરે છે, જે પ્રોડક્ટ્સ યા તો સર્વિસીસ આપે છે કંપની, એને સેલ કરવાની છે, એનું એડવર્ટાઇઝમેન્ટ કરવાનું છે, ઓર ઓબ્ટેન લીડ્સ કે એમાં મેક્સિમમ જે જનરેશન થાય, જે રિઝલ્ટ મળે એ રિઝલ્ટ મેળવવાનું છે. ધીસ અફેક્ટ ધ એસઈઓ પ્લાનિંગ્સ નીડેડ. કે આ જે છે એસઈઓનો જે પ્લાન છે એના ઉપર ઇફેક્ટ કરે છે. ટાર્ગેટ કસ્ટમર્સ. કે ટાર્ગેટ કસ્ટમર્સ કયા છે? ઇટ ડિફાઇન્સ ધ કસ્ટમર્સ ધેટ વી આર ટાર્ગેટિંગ સ્પેસિફિક એજ ગ્રુપ, સેન્ટર ગ્રુપ ઓર સ્પેસિફિક ગ્રુપ ઇન અ સ્પેસિફિક એરિયાઝ. જે આગળ આપણે એક્ઝામ્પલ જોયું તો મોબાઈલવાળું, એવું સેવ એક્ઝામ્પલ્સ અહીંયા છે તમારી પાસે. કે કસ્ટમર્સ જે છે ટાર્ગેટ કોણ છે, કયા યુઝર્સ છે તમારી પાસે ટાર્ગેટ છે અત્યારે. સ્પેસિફિક એજ ગ્રુપ છે, જેન્ડર ગ્રુપ છે, સ્પેસિફિક ગ્રુપ ઇન અ સ્પેસિફિક એરિયાઝ છે. તો એ પણ તમારી પાસે શું છે, ટાર્ગેટ ગ્રુપ હોવું જોઈએ. ઘણી વખત તમારી પાસે એજ ગ્રુપ હોય તો તમે એ પર્ટિક્યુલર એજ ગ્રુપને જ તમે ટાર્ગેટ કરતા હોય છે. સે ફોર એક્ઝામ્પલ તમે જોતા હોય ન્યૂઝની અંદર કે ઘણી બધી એવી એપ્લિકેશન આવે છે કે જે નાના છોકરાઓને માટે અવેલેબલ છે, કે જેની અંદરથી કોઈ પણ નાના છોકરાઓ હોય એને તમે આપો એપ્લિકેશન કે કોઈ એવા વિડીયોઝ આપો કે એમને મજા આવે. તો એમના માટે એમનો જે ટાર્ગેટ છે સ્પેસિફિક કરેલો છે, ભાઈ નાના બાળકો માટે જ આ ટાઈપના વિડીયોઝ છે એ મૂકવાના છે. ઘણી વખત તમે એ યંગસ્ટર્સ હોય તો યંગસ્ટર્સ માટે પણ અલગ અલગ ટાઈપની એપ્લિકેશન્સ હોય છે. સે ફોર એક્ઝામ્પલ સોશિયલ મીડિયાસ. તો સોશિયલ મીડિયાની અંદર પણ ઘણી બધી એવી ઇન્ફોર્મેશન જે છે અવેલેબલ હોય છે. તો અહીંયા જે છે એ સ્પેસિફિક એજ ગ્રુપ કયું છે, જેન્ડર ગ્રુપ કયું છે અને સ્પેસિફિક ગ્રુપ ઇન
સ્પેસિફિક ગ્રુપ ઇન એ સ્પેસિફિક એરિયાઝ. સે ફોર એક્ઝામ્પલ કે હમણાં નવરાત્રિ આવશે તો નવરાત્રિ જે છે એ પોપ્યુલર છે સ્પેસિફિકલી ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે. પણ તમે આઉટસાઇડ ગુજરાત કે સૌરાષ્ટ્ર જશો તો ત્યાં ચાલુ છે, નવરાત્રિ હશે, પણ જેટલી ગુજરાતમાં ફેમસ છે એટલી ફેમસ તમારે બહાર નહીં હોય. એ જ રીતના તમે આઉટસાઇડ ગુજરાત જશો તો એમાં એમનું જે કલ્ચર છે, મીન્સ કે એ ગુજરાતી કલ્ચર્સ છે, તો એ રિજિયન વાઇઝ તમારી પાસે કલ્ચર થઈ ગયું. તો અહીંયા સ્પેસિફિક રિજિયન અને સ્પેસિફિક ગ્રુપ. તો હવે નવરાત્રિ જે છે એ બધા માટે હોય છે, પણ સ્પેસિફિકલી યંગસ્ટર્સ જે છે એ લોકો માટે પોપ્યુલર્સ છે, યા તો એ લોકો માટે ફેવરિટ હોય છે. તો એ જ રીતના તમારી પાસે અહીંયા પ્રોડક્ટની વાત કરવામાં તો કોઈ એવી પ્રોડક્ટ છે કે જે કસ્ટમર્સ છે એમના માટે એ પોપ્યુલર હોય, યા તો એમની રિક્વાયરમેન્ટ્સ હોય, યા તો એમની નીડેડ રિક્વાયરમેન્ટ્સ હોય. પણ ઘણી વખત અમુક પ્રોડક્ટ્સ જે છે એ અમુક સ્પેસિફિક એરિયાની અંદર જ ચાલતી હોય છે, બીજા એરિયાની અંદર એમને ઓછું યા તો જે રિઝલ્ટ જોઈએ એ રિઝલ્ટ મેળવી શકતા નથી. તે પછી જે કોમ્પિટિટર સ્ટ્રેટેજીસ કે કોમ્પિટિટર્સ માર્કેટમાં જે છે, જે તમારા જેવી જ પ્રોડક્ટ બીજા બનાવે છે તો એની સ્ટ્રેટેજીસ શું છે. ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ દેટ અફેક્ટ ધ SEO પ્લાન્સ. કે અહીંયા SEO પ્લાન જે છે એના ઉપર આ ફેક્ટર્સ જે છે એ બહુ સારામાં સારી રીતના ઇફેક્ટ કરે છે. We should know the customer's competitive strategy and as per that we need to plan on SEO activities. કે પહેલાં જો કસ્ટમર્સને જે છે એમના કોમ્પિટિટરની સ્ટ્રેટેજીસની ખબર પડી જાય તો એમને હવે બીજા કોઈ પણ પ્લાન ઉપર કે એક્ટિવિટી ઉપર વર્ક કરવું હોય તો એ વર્ક કરી શકે છે. સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ આપણે અહીંયા કોમ્પિટિટર સ્ટ્રેટેજીસની અંદર તો તમારી પાસે બે એક્ઝામ્પલ્સ લઈએ કે એક કોઈ કંપનીઝ છે કે જે બિસ્કિટ બનાવે છે, પાર્લેજી. હવે પાર્લેજી કંપનીના તમે ગ્લુકોઝ બિસ્કિટ લ્યો છો તો હજુ પણ આજની તારીખમાં તમે કોઈ એવા વિલેજની અંદર જાઓ અને ત્યાં જઈને તમે એમને કહો કે ભાઈ પાર્લેજી બિસ્કિટ, એ તો તમે એમ કહો કે ભાઈ આ ગ્લુકોઝ બિસ્કિટ છે તો એ લોકો એમ જ કહેશે કે પાર્લેજી છે. હવે એમને જે બિસ્કિટ લેવા જાય છે કોઈ શોપ ઉપર કે કોઈ દુકાન ઉપર, હવે ત્યાં જઈને એમ જ કહેશે કે ભાઈ પાર્લેજી બિસ્કિટ આપો. હવે પાર્લેજી બિસ્કિટની જગ્યા ઉપર જે દુકાનદાર છે, જે દુકાનનો માલિક છે, એ બીજી કોઈ પણ XYZ કંપનીના બિસ્કિટ આપશે તો એ નહીં લે. શું કામે? કે એ કંઈક બ્રાન્ડ તરીકે રિપ્રેઝન્ટ થાય છે. બ્રાન્ડ તરીકે રિપ્રેઝન્ટ થઈ ગયા પછી પણ એમની જે ક્વોલિટીઝ છે એમાં એમણે કોઈ ચેન્જીસ કરેલો નથી. એટલે કસ્ટમર્સ જે છે એમના ઉપર ટ્રસ્ટ છે. હવે એ પાર્લેજી કંપનીની અંદર જે બિસ્કિટ્સ આવે છે એવી જ ક્વોલિટી બીજી કોઈ XYZ કંપની આપે છે તો એમને જે પાર્લેજીની જે કોઈ પણ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ છે, એમની જે કોઈ પણ સેલિંગ સ્ટ્રેટેજીસ છે, એમની જે કોઈ પણ રિક્વાયરમેન્ટ્સ છે એ કોમ્પિટિટિવ કંપનીઝ છે બીજી કંપની માટે, પાર્લેજી છે. તો એમની જે પ્લાનિંગ છે, એમનું જે સ્ટ્રેટેજીસ છે એમને જોવી પડશે. તો પછી એમને જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ એ ત્યાંથી મેળવી શકે છે. એટલા માટે અહીંયા શું કહે છે કે ભાઈ કોમ્પિટિટર સ્ટ્રેટેજીસ છે એ પણ એમના માટે શું છે, ઇમ્પોર્ટન્ટ છે. Branding goals. The SEO, we are creating a brand for a website and it is also beneficial for the website. Same examples આપણે જે પાર્લેજી વાળું જોયું એ જ કે પાર્લેજી છે એ એક બ્રાન્ડ તરીકે રિપ્રેઝન્ટ થાય છે તો એમનો ગોલ્સ જે છે એ પણ એમને ડિસાઇડ કરેલો હશે. તો એક બ્રાન્ડ તરીકે રિપ્રેઝન્ટ થાય છે તો એમને જે વેબસાઇટ છે પાર્લેજીની એમને બેનિફિટ મળે છે. બજેટ ફોર ધ કન્ટેન્ટ ડેવલપમેન્ટ, જે આગળ આપણે વાત કરી કન્ટેન્ટ ડેવલપમેન્ટની, એ જો અહીંયા આવ્યું બજેટ કે જ્યારે તમારી પાસે યરલી તમે જ્યારે પ્લાનિંગ કરો છો, ફાઇનાન્શિયલ પ્લાનિંગ કે ભાઈ મારે આટલા રૂપિયા અહીંયા રોકવાના છે, આનું સેલિંગ કરવાનું છે, આનું પ્રોડક્શન કરવાનું છે, આટલાનું મારે રો મટીરિયલ પરચેઝ કરવાનું છે, તો અહીંયા જ્યારે બજેટ તમે ડિઝાઇન કરો છો અથવા બજેટ પ્રિપેર કરો છો ત્યારે તમે કન્ટેન્ટ ડેવલપમેન્ટ માટે કેટલા બજેટ આપો છો એ અહીંયા તમારે સ્પેસિફાઈડ કરવાનું છે. વિઝિટર કમ્સ ટુ ધ વેબસાઇટ ફોર કન્ટેન્ટ, કે વિઝિટર્સ જે છે એ તમારી વેબસાઇટની વિઝિટ કરશે ક્યારે, તો કે કન્ટેન્ટ જોવા માટે. સો ઇફ the content is useful, informative and relevant and compelling, more people would be attracted towards the website. કે જો તમારું કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ સારું હશે, રિલેટિવ હશે, કમ્પેલિંગ હશે તો બીજા ઘણા બધા પીપલ્સ જે છે એને તમારે એટ્રેક્ટ કરવા છે તમારી વેબસાઇટ ઉપર, તો તમે શું કરી શકો છો, એટ્રેક્ટ કરી શકો છો. ફોર ધીસ
we need to consider the cost for the ongoing development of high quality on page site content. તો આના માટે તમારે વધારાનું કોઈ પણ એક્સપેન્સ કરવો છે તમારી સાઇટ ઉપર તો એ પણ તમે આપી શકો છો. વધારાનું તમારે ડેવલપમેન્ટ કરવું છે, હાઈ ક્વોલિટી તમારે પેજ ઉપર કોઈ કન્ટેન્ટ આપવું છે તો એ પણ તમે અહીંયા શું કરી શકો છો, સ્પેસિફાઈડ કરી શકો છો. કસ્ટમર સર્ચ ઇન્ટેન્ટ કે કસ્ટમર્સ જે છે એ શું સર્ચ કરે છે, એમનો ઇન્ટેન્ટ શું છે એ પણ તમારે શું કરવાનું છે, સ્પેસિફાઈડ કરવાનું છે. સો વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ યુઝર્સ આર સર્ચિંગ for like products or services. This involves a mapping of actual search queries which users use when they go to a search engine to solve their problems. કે અહીંયા શું કરવાનું છે કે યુઝરની નીડ્સ શું છે, કસ્ટમર્સ જે છે એ કઈ ટાઈપની પ્રોડક્ટને સર્ચ કરે છે, એમને કઈ ટાઈપની પ્રોડક્ટ ગમે છે, એમને કઈ ટાઈપની સર્વિસીસ ગમે છે, એમાં એમનું ઇન્વોલ્વમેન્ટ કેટલું છે, તમારી પ્રોડક્ટ સાથે એમનું મેપિંગ થાય છે કે નહીં, નથી થતું તો એમની સાથેના તમારે શું કરવાના છે, જે કોઈ પણ તમારે જે કોઈ પણ એમની સાથેના ચેન્જીસ હોય એ ચેન્જીસ કરવા પડશે. સર્ચ ક્વેરીઝ વિચ યુઝર યુઝ એન્ડ વેન દે ગો ટુ સર્ચ એન્જિન ટુ સોલ્વ ધેર પ્રોબ્લેમ્સ. કે ભાઈ નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે એમાં કોઈ ચેન્જીસ કરો છો તો એ ચેન્જીસ જે છે એ ઇઝીલી થઈ જવા જોઈએ અને યુઝરને જ્યારે રિક્વાયરમેન્ટ્સ હોય કે યુઝર જ્યારે કોઈ પણ ઇન્ફોર્મેશન સર્ચ કરે તો એમાં એમને ઇન્ફોર્મેશન જે છે એ અવેલેબલ થવી જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ છે તમારી પાસે એ છે અન્ડરસ્ટેન્ડિંગ ધ ઓડિયન્સ એન્ડ ફાઇન્ડિંગ ધ નીચ માર્કેટ્સ. સો જે ઓડિયન્સ છે આગળ આપણે શરૂઆતમાં વાત કરી કે ભાઈ ઓડિયન્સ દેટ મીન્સ કે તમારી વેબસાઇટનો યુઝ કરનારા યુઝર કોણ છે. એ સિગ્નિફિકન્ટ પાર્ટ ઓફ એસઈઓ પ્લાન ઇઝ ટુ ફાઇન્ડ આઉટ વેર હુ વી આર ટાર્ગેટિંગ વિથ ધ વેબસાઇટ. કે તમારી જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર તમે કેને ટાર્ગેટ કરો છો, તો તમે ટાર્ગેટ કરેલા યુઝર કોણ છે એ તમારે શું કરવાનું છે, પહેલાં ડિસાઇડ કરવાનું છે. This is not so easy to determine. Many factors need to be considered while finding the such competition, strength or weakness of organization and many more. કે અહીંયા શું કહે છે કે આ જે ટાસ્ક છે એ ડિફિકલ્ટ છે, એવી ઇઝી નથી. તમે જે રીતના સમજો છો કે ડાયરેક્ટલી તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમને મળી શકશે નહીં. તમારે અહીંયા શું કરવાનું છે તો કે કોમ્પિટિટિવ કંપનીઝ જે છે એ કોમ્પિટિટિવ કંપનીઝની તમારે કોમ્પિટિશન શું છે, એમની સ્ટ્રેન્થ શું છે, એમની વીકનેસીસ શું છે, ઓર્ગેનાઇઝેશનની અંદરના બીજા ઘણા બધા એવા ફેક્ટર્સ છે કે જે તમારે શું કરવા પડશે, ચેક કરવા પડશે. અને એ વસ્તુ તમારી પાસે ચેક થઈ ગયા પછી તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમે મેળવી શકો છો. તો આપણે જોઈએ વન બાય વન વસ્તુ કે કઈ કઈ ઇન્ફોર્મેશન જે છે એ ચેક કરવાની છે અને કેવી રીતના છે. તો કે ફર્સ્ટ છે તમારી પાસે મેપિંગ ધ પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ. કે જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને તમારે કઈ રીતના મેપ કરવી છે અને એની સર્વિસીસ જે છે એ કઈ કઈ છે. એ સક્સેસફુલ એસઈઓ રિક્વાયર્સ અ ડીપ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ બિઝનેસ. કે જે સક્સેસફુલ એસઈઓસ છે એમને શું હશે તો કે જે બિઝનેસ છે એ બિઝનેસની શું હશે, પ્રોપર ઇન્ફોર્મેશન હશે, ડીપ અન્ડરસ્ટેન્ડિંગ હશે. જો એમની પાસે પ્રોપર ઇન્ફોર્મેશન અને પ્રોપર એમની પાસે અન્ડરસ્ટેન્ડિંગ હશે તો વ્યવસ્થિત રીતના તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ એ તમને આપી શકે છે. We should be clear about what type of product, service and type of information and resource does the organization offers. ફર્સ્ટ આપણે એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે ભાઈ જે કંપનીઝ છે એ કઈ ટાઈપની પ્રોડક્ટ આપે છે, કઈ ટાઈપની સર્વિસીસ આપે છે, કઈ ટાઈપની ઇન્ફોર્મેશન ત્યાં અવેલેબલ છે, કઈ ટાઈપના રિસોર્સ જે છે એ ઓર્ગેનાઇઝેશન તમને ઓફર કરે છે. જો કંપનીઝને એ ખબર હશે કે ભાઈ કઈ કંપનીઝ અથવા એસઈઓસ જે છે એમને ખબર હશે કે ભાઈ કઈ પ્રોડક્ટ છે, કઈ સર્વિસ છે અને કઈ ઇન્ફોર્મેશન પ્રોડક્ટ માટેની એમની પાસે અવેલેબલ છે, તો એમને જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની રિસોર્સ છે એનો યુઝ કરવો હોય તો ઇઝીલી એ યુઝ કરી શકે છે. એન્ડ ઇમ્પોર્ટન્ટ એસઈઓ એક્ટિવિટી રિક્વાયર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ હુ ઇઝ સર્ચિંગ ફોર વોટ we are trying to promote, which requires through understanding of all aspect of offering. કે એસઈઓ એક્ટિવિટીઝ જે છે એમને શું કરવાનું છે, અન્ડરસ્ટેન્ડિંગ કરવાનું છે કે જે સર્ચિંગ કરે છે જે પ્રોડક્ટનું એને ટ્રાય કરવાની છે, એમની સાથે એમને જે કોઈ પણ રિક્વાયરમેન્ટ્સ છે એમને અન્ડરસ્ટેન્ડ કરવાની છે કે કયા કયા આસ્પેક્ટ છે, કયા કયા એવા એરિયાઝ છે કે જે ડાયરેક્ટલી એમને ઇફેક્ટ કરે છે. We need to understand the broad market categories under which website product fall into, and also each of these categories relate to section of website that we may to create.
કે એમને બ્રોડ માર્કેટ જે છે ઓલ ઓવર ધ વર્લ્ડ જે માર્કેટ છે એ માર્કેટને પણ એમની અંડરમાં લેવાનું છે. વેબસાઇટની અંદર કોઈ પ્રોડક્ટ જે છે એ મૂકે છે તો એમની પણ ઇન્ફોર્મેશન એમની પાસે હોવી જોઈએ. ઓલ્સો ઈચ ધીસ કેટેગરી રિલેટ ટુ અ સેક્શન ઓફ વેબસાઇટ ધેટ વી મે હેવ ટુ ક્રિએટ. કે એમની જે સેક્શન વાઇઝ કેટેગરીઝ છે એ સેક્શન વાઇઝ કેટેગરીઝ પણ એમને શું કરવાની છે, ક્રિએટ કરવાની છે. સિમ્પલ આપણે એક એક્ઝામ્પલ જોઈએ અહીંયા. તો અહીંયા જુઓ તમારી પાસે એક વેબસાઇટ છે એમેઝોન. એમેઝોન ઉપર તમે જાશો એટલે એમેઝોન વેબસાઇટ ઉપર તમને ઇન્ફોર્મેશન જે છે જુઓ કઈ ટાઈપની આપેલી છે. સિમ્પલ એક્ઝામ્પલ કે તમે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ ઉપર ક્લિક કરશો તો ઇલેક્ટ્રોનિક્સની અંદર પણ તમારી પાસે કેટેગરી વાઇઝ જે છે એ તમને બધી જ ઇન્ફોર્મેશન જે છે એ આપેલી હશે. જો અહીંયા અત્યારે આપણને મોબાઈલ્સ આપ્યા છે, ઇલેક્ટ્રોનિક્સ ઉપર નથી જતા, અહીંયા આપણે મોબાઈલ ઉપર છે. હવે મોબાઈલ ઉપર ક્લિક કરશું એટલે મોબાઈલની અંદરની જે કોઈ પણ કેટેગરીઝ છે એ તમને જો અહીંયા આપી દીધી છે તમારી પાસે. હજુ તમે નીચે જશો એટલે તમને મોબાઈલની ઇન્ફોર્મેશન તો આપશે જ, પણ એની સાથે સાથે એમની જે કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ જે છે એ પણ તમને પ્રોવાઈડ કરે. તો આ વસ્તુ જે છે એ શું છે તો કે એમની કેટેગરીઝ તમને આપી છે. સપોઝ તમે અહીંયા ઇલેક્ટ્રોનિક ડિપાર્ટમેન્ટમાં જશો, અહીંયા આપણે જોઈએ, અહીંયા તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારી પાસે ઇલેક્ટ્રોનિક્સ છે. પણ ઇલેક્ટ્રોનિક્સ ઉપર જશો એટલે ઇલેક્ટ્રોનિક્સ ઉપર તમે સર્ચ કરશો તો તમને ઇલેક્ટ્રોનિક્સની જે કોઈ પણ ઇન્ફોર્મેશન છે બધી અહીંયાથી મળશે. તો અહીંયા શું કહે છે કે ભાઈ કેટેગરી વાઇઝ તમે જો ઇન્ફોર્મેશન આપેલી હશે તો તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ ઇઝી વેની અંદરથી તમને મળી શકે છે. We need to understand the broad market categories which website the products fall into, and also each of these categories relate to a section of website that may have to ક્રિએટ. કે જે આપણે જોયું એક્ઝામ્પલ કે એ કેટેગરી ટાઈપનું એક્ઝામ્પલ્સ જે છે તમે જો ક્રિએટ કરેલું હોય તો કસ્ટમર્સ છે એ ઇઝીલી એને હેન્ડલ કરી શકશે. બાય હેવિંગ ધ સેક્શન ઓફ અ વેબસાઇટ એઝ પર ધીસ કેટેગરીઝ ઇટ કેન ક્રિએટ એન ઓપોર્ચ્યુનિટી ફોર સચ ટ્રાફિક રિલેટ ટુ કેટેગરીઝ. કે આ ટાઈપના તમારી પાસે સેક્શન હશે વેબસાઇટ ઉપર તો તમારે બીજી કોઈ પણ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરવી છે, તમારી વેબસાઇટ ઉપર કોઈ ટ્રાફિક જનરેટ કરવો છે, એના રિલેટેડ બીજી કોઈ પણ કેટેગરીઝનો યુઝ કરવો છે તો તમે યુઝ કરી શકો છો. Before the start of SEO planning process, we need to take into account development and companies' expensive strategies. કે જ્યારે તમે SEO પ્લાનિંગ જે છે એ કરો છો એની પહેલાં પણ તમારે એકાઉન્ટ ડેવલપમેન્ટ અને કંપનીઝ જે છે એની બીજી એક્સપેન્શન સ્ટ્રેટેજીસ પ્લાનિંગ જે છે એ પણ એમને ડિસાઇડ કરવાના છે. જોઈએ આપણે. ધીસ કેન બી અન્ડરસ્ટુડ ફ્રોમ ધ એક્ઝામ્પલ ઓફ એમેઝોન. કે અહીંયા એક એમેઝોનનો તમને એક્ઝામ્પલ્સ આપ્યું છે કે કઈ રીતના એમેઝોન કંપનીઝ જે છે એ આજે જાયન્ટ બિઝનેસ તરીકે રિપ્રેઝન્ટ થાય છે ઈ કોમર્સ માર્કેટની અંદર. Amazon is initially started its business just as a book seller. Now it has evolved as a giant e-tailers. કે એમેઝોન જે છે જે હમણાં રિસેન્ટલી આપણે એક્ઝામ્પલ જોયું તો એ એમેઝોન છે એ સ્ટાર્ટ ક્યાંથી થયું હતું તો કે ઓનલાઈન બુક સેલ કરતું હતું યા તો બિઝનેસ કરતું હતું બુક સેલિંગનો. બુક સેલિંગના બિઝનેસ ઉપરથી એ આજની તારીખમાં એક ઈ કોમર્સ માર્કેટ તરીકે માર્કેટની અંદર રિપ્રેઝન્ટ થાય છે. So all business go through changes are major source to SEO. કે બધા જ બિઝનેસ જે છે એમાં ચેન્જીસ ક્યાંથી આવશે તો કે જ્યાં મેજર સોર્સ SEO તરીકે કામ કરતા હશે. These changes should be considered in advance as it can provide us with an opportunity of recommending and architectural approaches for dealing with those changes. કે આ ચેન્જીસ જે છે એ તમારી પાસે એડવાન્સમાં છે કે જે તમને પ્રોવાઈડ કરે છે, ઓપોર્ચ્યુનિટીઝ આપે છે, રિકમેન્ડિંગ કરે છે આર્કિટેક્ચર્સ નેચરલ માટે. તો અહીંયા તમારે આ ટાઈપના ચેન્જીસ જોતા હોય તો એ ચેન્જીસ જે છે એ પણ તમે મેળવી શકો છો. કન્ટેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કે અહીંયા જુઓ તમારી પાસે હવે શું કહે છે ભાઈ કન્ટેન્ટ જે છે એ તમારી પાસે ઇમ્પોર્ટન્ટ છે. જે કોઈ પણ વેબસાઇટ છે એ વેબસાઇટનું કન્ટેન્ટ તમારી પાસે ઇમ્પોર્ટન્ટ છે. હવે જો વેબસાઇટનું કન્ટેન્ટ શું કામ તમારી પાસે ઇમ્પોર્ટન્ટ છે એની વાત કરીએ તો કે કન્ટેન્ટ તમારી પાસે જો સારી ક્વોલિટીનું હશે તો તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમે મેળવી શકો છો. એટલા માટે શું કહે છે કે ભાઈ કન્ટેન્ટ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. જોઈએ આપણે કન્ટેન્ટ કઈ રીતના ઇમ્પોર્ટન્ટ છે એની વાત કરીએ તો કે વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ ગેટિંગ ડિઝાયર્ડ audience is to determine who we want to reach. This requires an understanding of what we have to offer visitors both now and
ફ્યુચર્સ. કે અહીંયા શું કહે છે કે ભાઈ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ જે છે એ ડિઝાયર્ડ ઓડિયન્સ, કે તમારી પાસે જે ઓડિયન્સ છે ઓડિયન્સ મેળવવાનો છે, બટ તમારે એમની પાસે પહોંચવું છે તો તમારી પાસે કઈ કઈ રિક્વાયરમેન્ટ્સ હોવી જોઈએ. વી વોન્ટ ટુ ઓફર વિઝિટર્સ બોથ નાવ એન્ડ ફ્યુચર્સ, કે તમે અત્યારે પણ યુઝર કે કસ્ટમર્સ છે એને શું ઓફર કરો છો, અને ફ્યુચરની અંદર પણ તમારી પાસે કસ્ટમર્સ આવે છે તો એને તમે શું ઓફર કરો છો, એ વસ્તુ જે છે તમારે ચેક કરવાની છે. We need to add videos, photos, galleries or something like a tool that people are interested in using. કે તમે કોઈ એવા ટૂલ્સ આપો છો કે જેમાં યુઝર છે કસ્ટમર્સ છે એને ઇન્ટરેસ્ટ હોય, તો એનાથી શું થશે તો કે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમે સારી રીતના મેળવી શકો છો. Each of these adds value in building a good world class website that ranks higher in search engine. કે આ બધી જ વસ્તુ જે છે એ તમારી પાસે જે વેબસાઇટ છે એ વેબસાઇટની અંદર સારામાં સારું રેન્કિંગ મેળવવું છે તો એના માટે તમને વેલ્યુએબલ થાય છે, પ્લસ તમારી જે એસઈઓ સ્ટ્રેટેજીસ છે એમાં પણ વેલ્યુઝ જે છે એ શું થાય છે, એડ થાય છે, કે જ્યાં તમને શું કરશે કે વર્લ્ડ ક્લાસ તમારે વેબસાઇટ જોતી હોય તો એ ટાઈપની તમને ત્યાંથી આપશે. The content and the site architecture affect the keyword search as it is a major source of information which search engine use to determine what the site is about. તો કે તમારી જે કન્ટેન્ટ છે તો સાઇટનું જે આર્કિટેક્ચર છે, સાઇટનું જે ડિઝાઇનિંગ છે એ ઇફેક્ટ કરે છે તમારા કીવર્ડ સર્ચ ઉપર. જો તમારું કીવર્ડ્સ છે એ તમારી પાસે ઘણા બધા મેજર સોર્સિસ છે કે જ્યાંથી તમારે ઇન્ફોર્મેશન જોઈએ છે તો એ ઇન્ફોર્મેશન તમે ત્યાંથી મેળવી શકો છો. તો એટલા માટે શું કહે છે કે કન્ટેન્ટ છે એ તમારી પાસે ઇમ્પોર્ટન્ટ છે કે જે તમને સર્ચ એન્જિન ઉપર શું કરશે, હેલ્પફુલ થશે. We need a relevant content if we want to have a good rank. કે હવે તમારે જો સારામાં સારું કન્ટેન્ટ જોતું હોય અને સારામાં સારું રિઝલ્ટ જોતું હોય તો એના માટે પણ તમે શું કરી શકો છો, કન્ટેન્ટ જે છે એ તમને સારું રેન્કિંગ જે છે એ આપી શકે છે. Content planning is also crucial as it can be improved if not yet. કે કન્ટેન્ટ જે છે એનું પ્લાનિંગ જે છે એ શું છે તમારી પાસે ઇમ્પોર્ટન્ટ છે, કે જો તમે હજુ પણ એમાં કોઈ પ્લાનિંગ નથી કરેલું તો એના માટે તમારે પ્લાનિંગ કરવું જોઈએ કે જેનાથી શું થાય કે તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ મેળવી શકે. એટલા માટે શું કહે છે કે કન્ટેન્ટ પ્લાનિંગ જે છે એ શું છે તમારી પાસે ક્રુશિયલ છે. Here we need to consider a budget also as we need to use the resource to build the content. Here we need to consider the budget also as we need to use resource to build the content. કે તમે જે કન્ટેન્ટ ડેવલપ કરો છો એ કન્ટેન્ટ ડેવલપમેન્ટ કરવા માટે પણ તમારી પાસે શું હોવા જોઈએ, રિસોર્સ હોવા જોઈએ, કે રિસોર્સ હશે તો તમે બિલ્ડ કરી શકશો. A site or organization with no budget to spend on content development has less choice for SEO plan, where other who spend more have a lot more options. જે સાઇટ્સ છે કે જે ઓર્ગેનાઇઝેશન છે એમાં તમે જે બજેટ ડિઝાઇન કરેલું છે એ બજેટથીને પણ તમે કન્ટેન્ટને પ્રોપર વેની અંદર ડિઝાઇન કરી શકો છો. સેકન્ડ કે તમારી પાસે જ્યારે સાઇટ એ તો ઓર્ગેનાઇઝેશન છે ને એમાં તમારું બજેટ છે એ વધારેમાં વધારે સ્પેન્ડ નથી થતું કન્ટેન્ટ ડેવલપમેન્ટ માટે, તો એવા ટાઈમ ઉપર પણ તમારો એસઈઓ પ્લાન જે છે એ શું કરશે, સ્પેન્ડ કરશે વધારેમાં વધારે ટાઈમ જે છે, લોટ મોર ઓપ્શન્સ કે બીજા ઘણા બધા ઓપ્શન્સ છે કે જે પણ અહીંયા વર્ક કરે છે. An important part of SEO planning is to map the SEO business goal of the website, to use the budget available for adding a new content, and to get the list of opportunity to estimate the size of return on investment. કે અહીંયા શું કહે છે કે ભાઈ એસઈઓ પ્લાનિંગ જે છે એને મેપ કરવાનું છે તમારા બિઝનેસનો જે ગોલ છે એની સાથે. બિઝનેસના ગોલની સાથે મેપ થઈ ગયા પછી તમારી જે વેબસાઇટનું બજેટ છે એ બજેટ એ તો તમારી પાસે જે અવેલેબલ બજેટ છે એમાં વધારાના કન્ટેન્ટ તમારે એડ કરવા છે, તો એ કયા કયા કન્ટેન્ટ તમારે એડ કરવા છે. હવે જ્યારે તમે એ કન્ટેન્ટને એડ કરો છો તો એનાથીને તમારી પાસે કઈ ઓપોર્ચ્યુનિટીઝ છે કે તમે જે રિટર્ન ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એની સામે તમને શું રિટર્ન મળે છે. તો આ ઇન્ફોર્મેશન જે છે એ પણ તમારે શું કરવાની છે, ચેક કરવાની છે જ્યારે તમે કન્ટેન્ટ ડેવલપમેન્ટ કરો છો ત્યારે.
સેગમેન્ટિંગ ધ સાઇટ ઓડિયન્સ, કે હવે અહીંયા શું કહે છે કે ભાઈ સેગમેન્ટિંગ ધ સાઇટ ઓડિયન્સ દેટ મીન્સ કે તમારી જે વેબસાઇટ છે એ વેબસાઇટનું ઓડિયન્સ કોણ છે, જે આપણે આગળ વાત કરી કે ભાઈ સાઇટ ઓડિયન્સ શું છે તમારી પાસે, એ તો કોણ છે. તો હવે જોઈએ આપણે તો કે સાઇટ ઓડિયન્સ શુડ બી સેગમેન્ટેડ એઝ પર ધ પ્રોડક્ટ ઓર સર્વિસ વિચ આર પ્રોવાઇડેડ બાય ધ વેબસાઇટ ઓર્ગેનાઇઝેશન. કે સાઇટ ઓડિયન્સ જે છે એ તમારી જે પ્રોડક્ટ છે કે તમે જે સર્વિસ પ્રોવાઈડ કરો છો એના ઉપર ડિપેન્ડ હોવી જોઈએ કે તમે કઈ ટાઈપની પ્રોડક્ટ આપો છો, કઈ ટાઈપની સર્વિસીસ આપો છો, અને પછી તમારી જે વેબસાઇટ જે છે એનું ઓડિયન્સ તમારે જે છે એ ડિસાઇડ કરવાનું છે. બેઝિકલી this again depends on how we understand the audience of a website. કે બેઝિકલી તમારે પાછું શું કરવાનું છે, અન્ડરસ્ટેન્ડ કરવાનું છે કે ટાર્ગેટ ઓડિયન્સ કયું હશે વેબસાઇટનું. વળી પાછું એ જ પણ તમારી પાસે રિપીટ કરે છે દરેક વખતે. તમે જ્યારે વેબસાઇટ ડેવલપમેન્ટ કરો છો ત્યારે આ વસ્તુ જે છે તમારે ચેક કરવાની છે. સમ પ્રોડક્ટ્સ મે બી સ્પેસિફિક ફોર વુમેન, મેન ઓર ચિલ્ડ્રન્સ. કે ઘણી બધી પ્રોડક્ટ્સ જે છે એ એવી પણ હોય છે કે જે તમારી પાસે વુમન માટે જ હોય છે, ઘણી બધી વખત મેન્સ માટે સ્પેશિયલ હોય છે, ઘણી બધી વખત નાના બાળકો માટે હોય છે, તેમના માટે પણ અલગ ઓફર સાથેની નવી કાર્ટૂન્સવાળી જે કોઈ પણ પ્રોડક્ટ છે અવેલેબલ હોય છે. તો આ ટાઈપની પ્રોડક્ટ છે તો એમને જ્યારે ડેવલપમેન્ટ થાય છે ત્યારે એની અંદરની ઇન્ફોર્મેશન જે છે એ હોવી જોઈએ કે ભાઈ સ્પેસિફિકલી જે પ્રોડક્ટ છે કે એના માટે તમે ડેવલપ કરેલી છે. એઝ પર ધ ઓડિયન્સ વેબસાઇટ શુડ પ્રોવાઈડ અ પ્રોડક્ટ ઓર સર્વિસીસ ટુ ધ યુઝર્સ. કે જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ પ્રમાણે વેબસાઇટ જે છે એમાં ઓડિયન્સ પણ આપશે અને સર્વિસીસ જે છે જે યુઝર છે એને આપશે. Also this content created by website or organization should be available to users easily when they search. કે વધારાના કોઈ કન્ટેન્ટ છે એ પણ વેબસાઇટ આપશે, ઓર્ગેનાઇઝેશન આપશે અને યુઝર્સને ઇઝીલી કોઈ પણ ઇન્ફોર્મેશન સર્ચ કરવી છે તો એ સર્ચ પણ કરી શકશે. For this extensive keyword search should be implemented by website for this purpose. તો એના માટે શું કહે છે કે ભાઈ તમારી પાસે જે વેબસાઇટ છે એમણે પ્રોપર કીવર્ડ્સ જે છે એ સિલેક્શન કરેલું હશે, ઇમ્પ્લિમેન્ટેશન કરેલું હશે તો તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમને બહુ જ સારા ઓછા સમયની અંદર જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમને આપવા માટે શું હશે, રેડી હશે. તો આટલી વસ્તુ જે છે એ જ્યારે કોઈ પણ એસઈઓસ જે છે એ જેમના ઓડિયન્સ છે, સાઇટનું ઓડિયન્સ નક્કી કરવાનું છે. ત્યાર પછી સેકન્ડ વન છે તમારી પાસે એ જે કન્ટેન્ટ જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ હોવું જોઈએ જ્યારે તમે ઓડિયન્સ અને નીચ માર્કેટિંગ જ્યારે ફાઇન્ડ આઉટ કરો છો ત્યારે. અને મેપિંગ પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ કે તમારી જે પ્રોડક્ટ છે અને તમારી જે સર્વિસીસ છે એને તમે કઈ રીતના મેપ કરો છો. તો આ 3 પોઈન્ટ્સ છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે કે જ્યારે તમે કોઈ વેબસાઇટ ડેવલપમેન્ટ કરો છો ત્યારે.